જય માતાજી મિત્રો, આજનો વ્લોગ આપણે દિવસે જ ચાલુ કરી. વરસાદ જેવું હતું એટલે હું ઓફિસે કાર લઈને જાઉં છું. અને શરૂઆતની વાત કરી તો હજી ઘરેથી નીકળતો ત્યાં જ મારે એક ઉબેરમાં 147 રૂપિયાનું રેન્ટ પડી ગઈ. 3 કિલોમીટરની જ છે, નાના મોવાની. શું ડિટેલ છે હું આ સ્ક્રીનશોટમાં નાખી દઈ. તો તારીખ થઈ છે 25/6, ટાઈમ 3:26. તો જોઈએ આજે કેટલી ટ્રીપ દિવસે થાય, કાર લઈ જવાનો શું ફાયદો થાય. તો નવો દિવસ, નવી શરૂઆત સાથે આજનો બ્લોગ ચાલુ કરી. કસ્ટમરને કરી દીધા છે ડ્રોપ. ઉબેરમાં ટ્રીપ પડી હતી, અરાઉન્ડ 5 કિલોમીટરની રાઈડ હતી. 144 રૂપિયા રેન્ટ હતા. કસ્ટમરે 150 રૂપિયા ઓનલાઈન કર્યા. હવે આજે આપણે ગાડી લઈ જવાનું કારણ એ છે કે આપણે જવાનું છે, ગુરુવાર છે એટલે મામા સાહેબે દર્શન કરવા. એટલે અત્યારે આપણે ઓફિસ જતી વખતે કાર લઈ ગયા. જોઈશી રસ્તામાં કંઈ ટ્રીપ બળતી હોય તો કરશું, બાકી હવે સીધી ઓફિસે આપણે જવા દેશું. તો મિત્રો, આપણે જતાં પહેલાં સીએનજી પુરાવી આપણે પહોંચ્યા છે વાજડી વિલેજ. મેટોડા પહેલાં આવે. સીએનજી અત્યારે 2 પોઈન્ટ છે. જોઈશી કેટલું સીએનજી આવે. આ રહ્યું સીએનજી પંપ, આ વાજડી વિલેજ પાસે આવેલું. અહીંયા ભીડ હાવ ઓછી હોય. ગમે એવું ટ્રાફિક, ગમે એવી ટાઈમ હોય, ત્યાં ભીડ એટલી બધી હોતી જ નથી. એટલે આ મારું ફેવરેટ એક છે. હવે અહીંથી સીએનજી પુરાવીને આપણે ડાયરેક્ટ જાય મામા સાહેબ નિકાવા. ગુરુવારનો દિવસ છે અને આજે છે શુભ દિવસ, કેમ કે ગુરુવાર મામા સાહેબનો કહેવાય. આપણે કાયમી જાય અને આપણી ટેક્સી સર્વિસનું નામ પણ મામા સાહેબ છે. મામાદેવ ટૂર એન્ડ ટ્રાવેલ્સ. તો જોઈએ સીએનજી પૂર્યા બાદ મળીએ પાછા. તો મિત્રો, સીએનજી પૂરી લીધું. સીએનજી આવ્યું છે 636 રૂપિયાનું, અરાઉન્ડ 7 કિલો આડેગાડે. જે હોય હું સ્ક્રીનશોટ નાખી દઈ. અને થઈ ગયું છે ફૂલ અત્યારે સીએનજી. ટ્રીપ કરી દે 0. અને ટાઈમ થયો છે 8:57. ચાલો હવે આપણે મામા સાહેબ નિકાવા જવાનું કરીએ. આપણે મામાદેવે પહોંચી ગયા. આ મામાદેવ નિકાવા પાસે આવેલું. રાજકોટથી અરાઉન્ડ 35 કિલોમીટર છે. મેટોડા, રાજકોટ પછી મેટોડા બાદ નિકાવા. કાલાવડ જવાના રસ્તે અહીંયા આવે. તો ગુરુવારનો આજે દિવસ છે, પબ્લિક પણ ફૂલ છે આજે. ચાલો દર્શન કરાવું.